આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર 14Cએ લોકોને ઓનલાઇન બુકિંગમાં છેતરપિંડી સામે ચેતવણી જારી કરી. ભારતે $30 અબજથી વધુની દવાની નિકાસ કરી. 1/3 કરતાં વધુ હિસ્સા સાથે અમેરિકા મોખરે. જેઈઈ મુખ્યના બીજા સત્રની પરીક્ષામાં 24 વિદ્યાર્થીઓએ બીઈ બીટેકમાં 100માંથી 100 ગુણ મેળવ્યા. કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું ગોળી વાગવાથી અવસાન. અને આઈપીએલમાં અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ સામે થશે. આકાશવાણી ઉપર મુખ્ય સમાચાર. ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર 14Cએ આજે ઓનલાઇન બુકિંગ છેતરપિંડી, ખાસ કરીને ધાર્મિક યાત્રાળુઓ અને પ્રવાસીઓને નિશાન બનાવતી છેતરપિંડી સામે જાહેર ચેતવણી જારી કરી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે લોકોને કોઈપણ ચૂકવણી કરતા પહેલા અત્યંત સાવચેતી રાખવાની અને હંમેશા વેબસાઇટની અધિકૃતતાની ચકાસણી કરવાની સલાહ આપવામાં આવી છે. લોકોને ગૂગલ, ફેસબુક અથવા વોટ્સએપ ઉપર પ્રાયોજિત અથવા અજ્ઞાત લિંક્સ ઉપર ક્લિક કરતી વખતે સાવચેતી રાખવાની ચેતવણી આપવામાં આવે છે. મંત્રાલયે લોકોને માત્ર સત્તાવાર સરકારી પોર્ટલ અથવા વિશ્વસનીય ટ્રાવેલ એજન્સીઓ દ્વારા જ બુકિંગની ક્રોસ ચેક કરવા વિનંતી કરી હતી. કોઈપણ છેતરપિંડીના કિસ્સામાં નાગરિકોને રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in ઉપર અથવા હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફોન કરીને તાત્કાલિક ઘટનાની જાણ કરવા સલાહ આપવામાં આવી છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતે $30 અબજથી વધુ દવાની નિકાસ કરી હતી. ભારત માટે અમેરિકા ટોચનું બજાર છે, જે દેશની કુલ દવા નિકાસમાં 1/3 કરતાં વધુ હિસ્સો ધરાવે છે. સત્તાવાર આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં દવાની નિકાસ $30 અબજ હતી, જે નાણાકીય વર્ષ 2023-24માં $27.5 અબજની સરખામણીમાં 9%નો વધારો દર્શાવે છે. ભારત દ્વારા અમેરિકામાં દવાની નિકાસમાં 14%નો વધારો થયો છે. ભારતની દવા નિકાસમાં મોખરાના અન્ય દેશોમાં યુકે, બ્રાઝિલ, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાઉદી અરેબિયાની 2 દિવસીય મુલાકાતે જશે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ ઉપર શ્રી મોદી સાઉદી અરેબિયા જવાના છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત સપ્ટેમ્બર 2023માં પ્રિન્સ સલમાનની G20 સમિટમાં હાજરી આપવા અને ભારત સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠકના સહ-અધ્યક્ષતા પદની નવી દિલ્હીની મુલાકાત બાદ યોજાઈ રહી છે. ભારત અને સાઉદી અરેબિયા સામાજિક, સાંસ્કૃતિક અને વેપાર સંપર્કો સાથે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. વ્યૂહાત્મક ભાગીદારો તરીકે બંને દેશો રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, ઉર્જા, ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકોથી લોકોના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે શરીરને સ્વસ્થ રાખવાનો રાજમાર્ગ યકૃત છે. નિયમિત વ્યાયામથી ઘણું બધું હાંસલ થઈ શકે છે અને દરેક નાગરિકે સ્વસ્થ રહેવું જોઈએ. આજે વિશ્વ યકૃત દિવસ પ્રસંગે યકૃત અને પિત્ત વિજ્ઞાન સંસ્થા દ્વારા નવી દિલ્હીમાં આયોજિત સ્વસ્થ યકૃત સ્વસ્થ ભારત કાર્યક્રમમાં શ્રી શાહે યુવાઓને શરીરને વ્યાયામ માટે 2 કલાક ફાળવવાનો અનુરોધ કર્યો હતો. યકૃતના રોગો વિશે જાગૃતિ લાવવા અને લોકોને તૈલી ખોરાક ટાળીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવા વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના જણાવ્યા અનુસાર યકૃતની બીમારીઓ ભારતમાં મૃત્યુનું 10મું સૌથી સામાન્ય કારણ છે. આ વર્ષના વિશ્વ યકૃત દિવસની વિષયવસ્તુ છે અન્ન એ જ દવા. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ આજે વર્ષ 2025ની સંયુક્ત પ્રવેશ પરીક્ષા જેઈઈ મુખ્યના બીજા સત્રનું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે કુલ 24 વિદ્યાર્થીઓએ પેપર 1 બીઈ બીટેકમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. ટોચના વિદ્યાર્થીઓમાં રાજસ્થાનના MD અનસ અને આયુષ સિંઘલ, દિલ્હીના દક્ષ અને હર્ષ ઝા, પશ્ચિમ બંગાળના દેવદત્ત માઝી અને મહારાષ્ટ્રના આયુષ રવિ ચૌધરીનો સમાવેશ થાય છે. કટ ઓફ સાથેનું પરિણામ સત્તાવાર જેઈઈની મુખ્ય વેબસાઇટ jee.main.nta.nic.in ઉપર ઉપલબ્ધ છે. જેઈઈ મુખ્ય પરીક્ષા 2025 આ વર્ષે 2 તબક્કામાં જાન્યુઆરી અને એપ્રિલમાં યોજાઈ હતી. જો કોઈ ઉમેદવારે બંને સત્રોમાં પરીક્ષા આપી હોય તો તેને જે સત્રમાં વધુ ગુણ મળ્યા છે તેના આધારે મેરિટ યાદીમાં સામેલ કરવામાં આવશે. આ પરીક્ષા દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મળે છે. યમુનોત્રી અને ગંગોત્રી ધામ 30 એપ્રિલના રોજ ખુલશે. શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ BKTCના જણાવ્યા અનુસાર શ્રી કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ અને શ્રી બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખુલશે.
યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્યના અર્થતંત્રમાં યાત્રાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે સરકાર સલામત અને સરળ યાત્રા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સમિતિના અધિકારીઓ દ્વારા યાત્રાના પહેલા વિવિધ મંદિર સ્થળો અને સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં આજે વહેલી સવારે 4 માળની ઇમારત ધરાશાયી થયા બાદ કાટમાળ નીચે દટાવાથી 4 લોકોના મૃત્યુ થયા છે. હજુ 8 થી 10 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ઉત્તર પૂર્વ જિલ્લાના અધિક નાયબ પોલીસ કમિશનર સંદીપ લાંબાએ જણાવ્યું કે આ ઘટના સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF અને દિલ્હી પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. 1975માં આજના દિવસે પ્રક્ષેપિત કરવામાં આવેલા આ ઉપગ્રહનું નામ પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા નિર્મિત આ ઉપગ્રહને USSRની મદદથી કપુસ્ટીન યાર ખાતેથી પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનો હેતુ સૌર ભૌતિકશાસ્ત્ર, વાયુશાસ્ત્ર અને એક્સ-રે ખગોળશાસ્ત્ર સહિતના ક્ષેત્રોનું અન્વેષણ કરવાનો હતો. प्रस्तुत है आ अंगेनो अहवाल. कक्षा में 5 दिन बिताने के बाद आर्यभट्ट में बिजली की विफलता का अनुभव हुआ, जिसके कारण सभी प्रयोग रोक दिए गए. इसके बावजूद मूल्यवान डेटा एकत्र किया गया और वैज्ञानिकों को उपग्रह विकास में महत्वपूर्ण अनुभव हासिल हुए. विफलता के बाद भी उपग्रह ने कुछ और दिनों तक सूचना प्रसारित करना जारी रखा. आर्यभट्ट ने अंतरिक्ष अन्वेषण में भारत के प्रवेश को चिन्हित किया और देश के भविष्य के अंतरिक्ष मिशनों की नींव रखी. इसके सफल प्रक्षेपण के साथ भारत कक्षा में उपग्रह भेजने वाला दुनिया का 11वां देश बना था. सकलेन की रिपोर्ट के साथ समाचार कक्ष से राजेश मीणा. કેનેડાના ઓન્ટારિયોમાં હેમિલ્ટન ખાતે 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હરસિમરત રંધાવાનું ગોળી વાગવાથી અવસાન થયું છે. મોહાક કોલેજની વિદ્યાર્થીની હરસિમરત કામકાજના સ્થળે જવા બસ સ્ટોપ ઉપર બસની રાહ જોઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પણ તે બચી શકી નહોતી. પોલીસે જણાવ્યું કે નજીકના ઘરમાં પણ ગોળી વાગી હતી પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. દરમિયાન ટોરેન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે વિદ્યાર્થીનીના મૃત્યુ બદલ ઘેરો શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ મૃતકના પરિવારના સંપર્કમાં છે. IPL ક્રિકેટમાં આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ સામે થશે. મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી રમાયેલી 6 મેચમાંથી માત્ર એક જ મેચ ગુમાવી છે, જ્યારે શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સ પાસે મજબૂત બેટિંગ લાઇનઅપ છે. અન્ય એક મેચમાં જયપુરમાં આજે સાંજે 7:30 વાગે રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. રાજસ્થાન રોયલ્સ સતત 3 હાર બાદ પુનરાગમન કરવા માંગે છે. લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં હાર્યું હતું. જમ્મુ કાશ્મીરથી વાર્ષિક હજ યાત્રા ઉપર જતા યાત્રાળુઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. સરકારી આંકડા અનુસાર 2023ની સરખામણીમાં છેલ્લા 2 વર્ષમાં હજ યાત્રાળુઓની સંખ્યામાં 70% ઘટાડો થયો છે. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરથી માત્ર 3,624 લોકો હજ માટે જઈ રહ્યા છે, જે ગત વર્ષની સરખામણીમાં આ સંખ્યા 7,000 ઓછી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર 14Cએ લોકોને ઓનલાઇન બુકિંગમાં છેતરપિંડી સામે ચેતવણી જારી કરી. ભારતે $30 અબજ વધુની દવાની નિકાસ કરી. 1/3 કરતાં વધુ હિસ્સા સાથે અમેરિકા મોખરે. JEE મુખ્યના બીજા સત્રની પરીક્ષામાં 24 વિદ્યાર્થીઓએ BE-BTECમાં 100માંથી 100 ગુણ મેળવ્યા. કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનીનું ગોળી વાગવાથી અવસાન. અને IPLમાં અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ સામે થશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.